જય હિન્દ. આજે આપણે પારિભાષિક શબ્દો કમ્પ્લીટ કરવાના છે. તેમાં પહેલો પારિભાષિક શબ્દ છે લેણદારો. તો ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય ને એમાં મુખ્ય વ્યવહારો એટલે ખરીદી અને વેચાણ. આ બે પ્રકારના વ્યવહારો વધુ પડતા થતા હોય છે. હવે આપણે બધા વ્યવહારો છે એ રોકડમાં થતા ના હોય, અમુક વ્યવહારો છે એ ઉધાર પણ થતા હોય છે. ને આપણે જેને ઉધાર વેચાણ કરી છે, એને એ આપણા ગ્રાહકો હોય છે. એવી રીતના આપણે જે આપણા વેપારીઓ છે એટલે કે જ્યાંથી આપણે ખરીદી કરતા હોય ને એ પણ ઉધાર ખરીદી કરતા હોય છે. તો વેપારી આગળથી આપણે શું કરતા હોય છે તો કે ઘણી ફેરે ઉધાર ખરીદી કરતા હોય. તો એ વેપારીને આપણે શું કહી શકાય તો કે લેણદાર. વેપારીને શું કહી શકાય? લેણદાર. એટલે કે જે વ્યક્તિ આગળથી આપણે ઉધાર ખરીદી કરી છે એ વ્યક્તિને લેણદાર કહેવામાં આવે છે. એનો મતલબ લેણદાર છે એ ઉધાર ખરીદી સાથે સંબંધ ધરાવે છે. લેણદાર છે એ ઉધાર ખરીદી સાથે સંબંધ ધરાવે છે. એટલે કે ઉધાર ખરીદીનો વ્યવહાર થાય તો જે વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદી કરી છે એને આપણે શું કહી શકાય? લેણદાર. જે આપણો શું હોય છે તો કે વેપારી હોય છે. તો વેપારીને આપણે લેણદારો કહી શકાય. એના પછીનું છે દેવી હુંડી. તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હુંડી એક જ હોય છે. એમાં બે પક્ષકાર હોય છે, એક હુંડી લખનાર ને એક હુંડી સ્વીકારનાર. તો એક વ્યક્તિ છે એ હુંડી લખે છે અને બીજો વ્યક્તિ છે એ અથવા તો બીજો પક્ષ કે એ હુંડીને સ્વીકારે છે. હવે જે વ્યક્તિ સ્વીકારે એ હુંડી એ વ્યક્તિ માટે દેવી હુંડી બનશે. એ વ્યક્તિ માટે જે હુંડી સ્વીકારે તે વ્યક્તિ માટે તે હુંડી છે એ કઈ બનશે? દેવી હુંડી. હવે વ્યક્તિ સ્વીકારે કે નિર્ધારિત સમયે નિર્ધારિત કરેલી રકમ અથવા તો નક્કી કરેલી રકમ ચૂકવવા માટે તે જવાબદાર છે. એ હુંડીની અંદર બે પ્રકારની તારીખો લખવામાં આવે છે. એક તારીખ હોય છે હુંડી જે લખે છે એ તારીખ હોય છે, હુંડીની તારીખ હોય છે, અને બીજી હોય છે જ્યારે આ નક્કી થયેલી રકમ ચૂકવવાની હોય છે. એ તારીખને આપણે પાક્યા તારીખ કહેશી. એ તારીખને શું કહેશી તો કે પાક્યા તારીખ. તો કે અહીંયા જે વ્યક્તિ હુંડી સ્વીકારે છે એવું સ્વીકારે છે કે નક્કી કરેલા સમયે નક્કી કરેલી રકમ ચૂકવવા માટે તે વ્યક્તિ જવાબદાર છે. એટલે કે હુંડીને સ્વીકારે છે. તો જે વ્યક્તિ હુંડી સ્વીકારે તેના માટે આ દેવી હુંડી થશે. ને દેવી હુંડીનો ઉદ્ભવ લેણદારોમાંથી થાય. દેવી હુંડીનો ઉદ્ભવ ક્યાંથી થાય તો કે લેણદારોમાંથી. કોઈ લેણદારો હુંડી સ્વીકારે તો એ હુંડી આપણા માટે શું બની જશે? દેવી હુંડી. આપણા માટે શું બની જશે? દેવી હુંડી. પછી છે દેવું. દેવું એટલે ધંધાને ભવિષ્યમાં જે રકમ ચૂકવવાની બાકી હોય તે બધાને તે રકમને આપણે શું કહી શકાય? દેવું. તો દેવું એટલે આ લેણદારોની રૂપિયા ચૂકવવાના જ છે. તો લેણદાર પણ શું થઈ ગયું? લેણદારો પણ દેવું થઈ ગયું. દેવી હુંડીની રકમ પણ ચૂકવવાની છે તો એના માટે દેવી હુંડી પણ શું થઈ ગઈ? દેવું જ થઈ ગયું. કોઈ પણ રકમ ચૂકવવાની બાકી હોય, રકમ શું હોય? ચૂકવવાનું બાકી, અથવા તો આવક અગાઉથી મળેલી હોય. આવક છે એ અગાઉથી મળેલી હોય. જે આવક છે એ આ વર્ષની નથી પરંતુ અગાઉથી તમને એડવાન્સમાં આવક મળી ગઈ તો એ પણ તમારા માટે શું બની જશે? દેવું બની જશે. શું બની જશે? દેવું. એના પછી છે પડતર. તો કોઈ પણ વસ્તુ કે માલ તૈયાર કરવા માટે અનેક પ્રકારના ખર્ચાઓ લાગતા હોય છે.
કોઈ વસ્તુ તૈયાર કરવા માટે અથવા તો વસ્તુનું ઉત્પાદન કરવા માટે અનેક પ્રકારના ખર્ચાઓ લાગતા હોય છે. એ ખર્ચાઓનો સરવાળો જેટલો આવે એને શું કહેવાય? પડતર. તો પડતર કેને કહેશી? તો કે ઉત્પાદન કે માલ તૈયાર કરવા લાગતા ખર્ચાઓનો સરવાળો. જે તમે ઉત્પાદન કરો છો અથવા તો માલ તૈયાર કરો છો એમાં જેટલા ખર્ચાઓ એનો ટોટલ કરી નાખો તો એ ટોટલને કહેવાય પડતર. એ ટોટલને શું કહેવાય? પડતર. એના પછીનો વ્યવહાર છે વાઉચર. તો આ વાઉચર છે એ જે ધંધાની અંદર વ્યવહારો થાય છે એના માટેનો લેખિત પુરાવો છે. વાઉચર છે એ ધંધામાં જેટલા વ્યવહારો થાય છે એના માટેનો જો કોઈ લેખિત પુરાવો હોય તો એ વાઉચર છે, જેને સામાન્ય રીતે આપણે બિલ કહીએ છીએ. આ વાઉચરની મદદથી જ આપણે કેવા પ્રકારના વ્યવહારો છે, રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, માલનો વ્યવહાર છે, તો વગેરે વ્યવહારો થતા હોય એ વ્યવહારોના પ્રકાર પણ આપણે નક્કી કરી શકાય છે ને આના આધારે જ આપણે હિસાબો લખતા હોય છે. એટલા માટે વાઉચર છે એ ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો બને છે. એના પછી છે વટાવ. તો વટાવ એટલે વેચાણ સમયે જે રકમ ઓછી લેવામાં આવે છે, વેચાણ સમયે જે રકમ ઓછી લેવામાં આવે છે એ ઓછી રકમને શું કહેવાય? વટાવ. દાખલા તરીકે વાઉચર અથવા તો બિલ ₹10,000 બન્યું હોય અને તમે એમાં 2% એને વટાવ આપો છો. 2% શું આપો છો? વટાવ. તો 2% લેખે ₹200 થશે. તો હવે રકમ તમારે કેટલી આપવાની થાય? તો કે 9,800. તો અહીંયા ₹200 શું કહી શકાય? વટાવ. ₹200 શું કહી શકાય? વટાવ. હવે વટાવની અંદર એ બે પ્રકાર આવે છે, વેપારી વટાવ અને રોકડ વટાવ. તો વેચાણ સમયે જે રકમ કાપી આપવામાં આવે છે અથવા તો ઓછી લેવામાં આવે છે એને વેપારી વટાવ કહેવાય છે. વેચાણ સમયે જે રકમ ઓછી કરી નાખવામાં આવે છે અથવા તો લેવામાં નથી આવતી એને કહેવાય વેપારી વટાવ. ને આ વેપારી વટાવની હિસાબી પદ્ધતિની અંદર નોંધ કરવામાં આવતી નથી. આ ખાસ યાદ રાખવાનું છે કે વેપારી વટાવની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી. પછી એના પછી છે રોકડ વટાવ. તો કે આપણે ઉધાર વેચાણ કર્યું હોય અને એ ઉધાર વેચાણના જે રૂપિયા છે, નાણાં છે, એ ઝડપથી મેળવવા માટે આપણે જે રકમ ઓછી લઈ છે તો એને કહેવાય રોકડ વટાવ. જેથી આપણે દાખલા તરીકે આ જ રકમ છે એ ઉધાર વેચાણ કર્યું છે તો આપણે આ રકમ ઝડપથી મેળવવા માટે આપણે એને પ્રોત્સાહન આપશી કે ભાઈ 9,800 તારે ચૂકવવાના છે. જો તું 15 દિવસની અંદર આ રૂપિયા આપી દે તો ₹800 તારે ઓછા આપવાના. એટલે કે તારે ₹800 આપવાના થતા નથી. હવે તારે કેટલા આપવાના થાય? તો કે 9,000. તો આવી રીતના આપણે એને જે રકમ ઓછી આપી છે અથવા તો એ રકમ બાદ કરી આપી છે તો એને કહેવામાં રોકડ વટાવ. એને શું કહેશી? તો કે રોકડ વટાવ. ટૂંકમાં રોકડા ઝડપથી જે રૂપિયા આપણા ઉધાર વેચાણની હિસાબે ફસાયેલા છે એ રૂપિયાને આપણે ઝડપથી વસૂલવા માટે જે રકમ ઓછી કરવામાં આવે છે અથવા તો બાદ કરવામાં આવે છે તો એ બાદ થયેલી અથવા ઓછી થયેલી રકમને આપણે શું કહીશી? રોકડ વટાવ. હવે રોકડ વટાવ બે પ્રકારના હોઈ શકે, મળેલ વટાવ અને આપેલ વટાવ. રોકડ વટાવ હોય બે પ્રકારના હોય છે, મળેલ વટાવ અને આપેલ વટાવ. અને આ રોકડ વટાવ છે એની હિસાબી પદ્ધતિની અંદર અસર આપવામાં આવે છે અથવા તો એને નોંધવામાં આવે છે, જ્યારે વેપારી વટાવને હિસાબી પદ્ધતિની અંદર નોંધવામાં આવતી નથી. તો મળેલ વટાવ ને આપેલ વટાવ. મળેલ વટાવ એટલે શું? તો કે આપણે જેની આગળથી ખરીદી કરી હોય
અને આપણે એ વ્યક્તિ આપણે શું આપે? વટાવ. તો એ વટાવને શું કહેશી? મળેલ વટાવ. આ મળેલ વટાવ છે એ આપણા માટે શું થઈ જશે? તો કે આવક અથવા તો ઉપજ. આ મળેલ વટાવ છે એ ધંધા માટે શું બનશે? તો કે આવક અથવા તો ઉપજ. આપેલ વટાવ તો કે આપણે વેચાણ કર્યું છે ને આપણે ગ્રાહકને પાસેથી જે ઓછી રકમ લઈ છે, જેથી આપણે રોકડ ઝડપથી મળી રહે, તો એ વટાવને કહેશી આપેલ વટાવ. ને આપેલ વટાવ છે એ ધંધા માટે શું ગણવામાં આવે છે? તો કે ખર્ચ. ધંધા માટે શું ગણવામાં આવે છે? ખર્ચ. તો એટલું યાદ રાખવાનું છે, મળેલ વટાવ છે એ આવક અથવા તો ઉપજ છે, ને આપેલ વટાવ છે એ ધંધા માટે શું છે? ખર્ચ છે. એના પછી છે ઘસારો. તો કે જે આપણે કાયમી મિલકતો હોય એના એ કાયમી મિલકતોને આપણે દર વર્ષે વાપરતા હોય છે. એટલા માટે આપણે એ મિલકતને દર વર્ષે એની કિંમત થોડી થોડી શું કરતા હોય? ઘટાડતા જતા હોય. તો એ મિલકતની આપણી કિંમત થોડી થોડી શું કરી? દર વર્ષે ઘટાડતા થાય. જે રકમ ઘટાડવામાં આવે છે તે રકમને શું કહેવામાં આવે છે? ઘસારો. તો કે મિલકતની કિંમતમાં જે આપણે ઘટાડો કરીએ છીએ, મિલકતની કિંમતમાં જે ઘટાડો મિલકતની કિંમતમાં જે ઘટાડો કરવામાં આવે છે તે ઘટાડાની રકમને શું કહેવામાં આવે છે? ઘસારો. ને ઘસારો છે એ બિન રોકડ ખર્ચ છે. બિન રોકડ ખર્ચ છે. ઘસારો છે એ શું છે? બિન રોકડ ખર્ચ છે. કારણ કે એ ઘસારાની રકમ કોઈને આપવામાં આવતી નથી, પણ ધંધાની અંદર એક ખર્ચ તરીકે, એક નુકસાન તરીકે લેવામાં આવે છે. પછી છે ગાલખાત. તો ગાલખાત છે આપણે ઉધાર વેચાણ કર્યું હોય, ઉધાર વેચાણ. હવે જેની પાસે આપણે ઉધાર વેચાણ કર્યું હોય, જેને આપણા ગ્રાહકોને, એ આપણા માટે શું બની જાય? તો કે દેવાદાર. શું બની જાય? તો કે દેવાદાર. હવે આ દેવાદારે ભવિષ્યમાં રકમ આપણને ચૂકવવાની હોય છે, પણ ઘણી પરિસ્થિતિઓ એવી ઉત્પન્ન થાય કે એની આર્થિક પરિસ્થિતિ નબળી બને ને એ રકમ આપણને ચૂકવી શકતો નથી. એટલે કે એ રકમ આપણે વસૂલી શકતા નથી, એની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી. તો જે રકમ આપણે વસૂલી શકતા નથી તે રકમને શું કહેવામાં આવે છે? ગાલખાત. તે રકમને શું કહેવામાં આવે છે? તો કે ગાલખાત. કેમ કે એટલી રકમ આપણે મળવાની નથી, તો એ રકમને આપણે ગાલખાત કહેશું. પછી છે સદ્ધર. તો આ સદ્ધર અને નાદાર આ બે આર્થિક પરિસ્થિતિ છે. તો કે સદ્ધર કેને કહેશે? તો કે જે ધંધો પોતાની જવાબદારી નિયમિત રીતે અથવા તો દેવું નિયમિત રીતે ચૂકવી શકતો હોય, તો તેવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? સદ્ધર. તો કે અહીંયા આ પરિસ્થિતિમાં જેની આગળ મિલકત હોય છે એ વધુ હોય છે અને દેવા કેવા હોય છે? ઓછા હોય છે. એટલે કે દેવા કરતા મિલકતો વધારે હોય છે, તેથી એની આર્થિક પરિસ્થિતિ સારી ગણાય. એ સારી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? કે સદ્ધર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? સદ્ધર. તો મિલકતો દેવા કરતા મિલકતો વધુ હોય તેવી પરિસ્થિતિને, તેવી ધંધાની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? સદ્ધર. ને નાદાર એટલે શું? તો કે એની જવાબદારી નિયમિત રીતે ચૂકવી ન શકતા હોય અથવા તો ન ચૂકવી શકે એવી પરિસ્થિતિ હોય, તો એવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? નાદાર. તો એવી પરિસ્થિતિમાં મિલકતો કરતા દેવા વધી જાય છે. દેવા વધુ હોય છે અને મિલકતો કેવી હોય છે? ઓછી હોય છે. મિલકતો કેવી હોય છે? ઓછી હોય છે. એટલે એની પરિસ્થિતિ છે એ જવાબદારી ચૂકવી શકતા નથી, એવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. તો એવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો કે નાદાર કહેવામાં આવે છે. બીજું ખાસ, જ્યાં સુધી અદાલત દ્વારા નાદાર ડિક્લેર કોઈ ધંધાને કે કોઈ વ્યક્તિને ન કરે ત્યાં સુધી તે વ્યક્તિ કે ધંધાને તમે નાદાર કહી શકો નહીં. એટલે કે અદાલત દ્વારા
એ વ્યક્તિની પરિસ્થિતિને નાદાર ડિક્લેર કરે પછી જ આપણે એને નાદાર કહી શકીએ, ત્યાં સુધી નાદાર કહી શકાય નહીં. પછી છે ઉધાર અને જમા. તો કે આપણે અહીંયા જે હિસાબો લખો છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. આપણે જે હિસાબો લખી છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. એટલે કે આપણે કોઈ પણ વ્યવહારના બે અસરો આપવી પડે. કોઈ પણ વ્યવહારની કેટલી અસરો આપવી પડે? બે. તો જે આપણી ડાબી બાજુ છે, જ્યાં આપણે અસર આપતા હોય ત્યાં ડાબી બાજુ છે, એ ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે, અને જે જમણી બાજુ છે ખાતાની, તે જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અમુક વ્યવહારો ના જે ખાતાઓ હોય છે, બરાબર છે, એ ઉધાર હોય છે. અમુક ખાતાઓ કેવા હોય છે? જમા. જે ઉધાર હોય તે ડાબી બાજુ લખાય એટલે કે એ ખાતાને ઉધારવામાં આવે છે, અને જે જમણી બાજુ લખાતા હોય એને જમા બાજુ કહેવામાં આવે છે. પછી છે ખાતું. તો કે ધંધાની અંદર અનેક વ્યવહારો કરતા હોય, ધંધાની અંદર આપણે અનેક વ્યવહારો કરતા હોય. એવું બને કે એક વ્યક્તિ સાથે વર્ષ દરમિયાન ઘણા બધા વ્યવહારો કરતા હોય છે. એટલા માટે એ એક જ વ્યક્તિના વ્યવહારો એક જ જગ્યા ઉપર, એક જ સ્થળ ઉપર લખી આપણે અને તેનો સારાંશ પણ મેળવી શકીએ, અથવા તો એ ખાતાની સ્થિતિ પણ જાણી શકાય. તેને આપણે નોર્મલ શું કહે છે? ખાતું. તો ખાતું છે એ જમણી બાજુ ઉધાર બાજુ હોય છે, ડાબી બાજુ ઉધાર બાજુ હોય છે, અને જમણી બાજુ છે એ જમા બાજુ હોય છે. એટલે દ્વિનોંધી પદ્ધતિની અંદર બે અસર આપવામાં આવે છે. ઉધાર ખાતાની ઉધાર બાજુ અસર આપવામાં આવે છે, અને જમા ખાતાની જમા બાજુ અસર આપવામાં આવે છે. તો એને આપણે નોર્મલ શું કહેવામાં આવે છે? તો કે ખાતું. તો આજે આપણે અહીંયા પારિભાષિક શબ્દોને પૂરા કર્યા. તો આ બધા અતિ મહત્વના પારિભાષિક શબ્દો હતા. નવા વિડીયોમાં નવા એકાઉન્ટના ટોપિક સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.